ડભોઈના સર્કિટ હાઉસ ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો છે। તેમનો જન્મદિવસ હોય ત્યારે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપીને ઉજવણી કરી છે। ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ, જાણીતા તબીબ અને ડભોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટના 73 વર્ષ પૂર્ણ કરી 74મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ડભોઈ સર્કિટ હાઉસ ખાતે ભવ્ય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટને શુભેચ્છાઓ પાઠવી અને તેમના દીર્ઘાયુષ્ય અને નિરોગી જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરણ શાહ, વિજય રબારી, યુવા મોરચા પ્રમુખ જય પટેલ, મહિલા મોરચાના હોદ્દેદારો સહિત ભાજપના વિવિધ સંગઠનોના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ મળીને ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટનો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવી તેમને શુભકામનાઓ પાઠવી હતી। વડોદરા જિલ્લા ભારતીય જનતા પ્રમુખ, ડભોઈ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ આજે 73 પૂરા કરી 74 વર્ષમાં પ્રવેશ કરે છે અને અમારા જિલ્લાના વડીલ કહેવાય, ભારતીય જનતા પક્ષના વડીલ અને ખાસ કરીને ડભોઈ નગર અને તાલુકા માટે જે ગૌરવરૂપ નામ કહેવાય એવા બ્રહ્મભટ્ટ સાહેબને સત્કારવા માટે એમના જન્મદિવસ નિમિત્તે આજે નગરના તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો, આગેવાનો, મહિલા મોરચો, યુવા મોરચો સહિત અહીંયા ઉપસ્થિત રહ્યા છે। પ્રભુ એમને દીર્ઘાયુષ્ય આપે અને શારીરિક રીતે સ્વસ્થ રાખે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સતાયુ બનાવે એવી આજે દિલથી કુબેરદાદાને પ્રાર્થના કરું। આજે મારા જન્મદિવસ નિમિત્તે પહેલાં વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એ જ પ્રમાણે આજે ડભોઈ નગરમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગર, તાલુકા અને વિધાનસભાના કાર્યકર્તાઓ ખૂબ ઉપસ્થિત રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો આજે સહકાર મળ્યો, સપોર્ટ મળ્યો, લાગણી હૂંફ મળી છે, એનાથી ખરેખર હું ગદગદિત થયો છું અને છેલ્લા 30 વર્ષની અમારી પાર્ટી માટેની મહેનત ખરેખર મને આજે લાગે છે કે એક સાર્થક છે અને આ સર્વે કાર્યકર્તાઓનો, જિલ્લાના અને નગરના કાર્યકર્તાઓએ જે પ્રેમ, લાગણીને હૂંફ આપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।